क्वचि नश्यन्ति मार्गात् त्वयि सौहृदा त्वया विभुक्ता તમારાથી રક્ષાયેલા લોકો વિઘ્નોના માથા ઉપર પગ મૂકીને જાય છે. હે મત્સ્ય કચ્છપ વરાહ વગેરે અવતાર ધારણ કરનાર ભુવો ભારમ હર યદુત્તમ વંદનંતે. આ ધરતીનો ભાર હરો ન. હે અંબો, હે માં દેવકી, ધન ધન ભાગ્યશાલીની તારા કુક્ષીની અંદર પરબ્રહ્મ પરમાત્મા બિરાજે છે. મહાભૂત ભયમ ભોજપતે હે. હવે તને કંસનો ભય નહીં સતાવો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. અષ્ટમીની મધ્યરાત્રિ આવી. પહેલી ઘડીએ ભગવાનનો પ્રાદુર્ભાવ કારાગૃહમાં થયો અને બીજી ઘડીએ ભગવાનનો પ્રાદુર્ભાવ નંદ બાબાને ઘેર પણ થયો છે. ભગવત પ્રાદુર્ભાવનો સમય આવ્યો. આખું વાતાવરણ બદલાઈ ગયું. અત સર્વ ગુણો દેતા કાલ પરમ શોભન યરિહેવાજન જન્મસ્ય ચાંદર્ક્ષ ગ્રહદારકમ. સર્વ ગુણોથી શોભાયમાન પરમ ને પણ શોભા આપે એવો કાળ આવ્યો. ભગવાન કાળના સ્વામી છે અને એટલા માટે ભગવાન કાલાતીત છે. ભગવાને કાળની મર્યાદાનો સ્વીકાર કરવાની જરૂર નથી. આમ તો રાત્રિનો કાળ સારો ન કહેવાય, કૃષ્ણ પક્ષનો કાળ સારો ન કહેવાય. પુત્રી પુરુષોત્તમે એને જ સનાથ કર્યા. ભગવાનના પ્રાદુર્ભાવનો સમય રોહિણી નક્ષત્ર બુધવાર. દિશાઓ પ્રસન્ન થઈ, આકાશ નિર્મળ થયું એટલે દૂર રહેલા દર્શન થવા લાગ્યા તત્વોના અને દૂર રહેલા શબ્દો ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમમાં રહીને સાંભળવા લાગ્યા. ભૂમિ ઉપર મંગળ થવા લાગ્યું. બધા પ્રકારના ઈશ્વરી અહીંયા પ્રગટ થયા. નદી પ્રસન્ન સલીલા બની. બંધિયારું જળ હતું એમાં કમળ ખીલ્યા અને વહેતી નદીના કાદવ દૂર થયા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા, પક્ષીગણ બોલવા લાગ્યા. પેલું નહીં વગર ને પાણી ગયું. કૃષ્ણ કનૈયા. વાયુ આવવા લાગ્યો. અગ્નયશ્ચ ત્રિજાતિના શાંતા સત્ર સમિંધત. સાધુઓના મન પ્રસન્ન થયા. જાયમાને અજને તસ્મિન ને દુર્ગંધુ ભયો દિવી. વિદ્યાધરો નાચવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી. મુમુચુર મુનયો દેવા તુમનાતિ મુદાન્વિતા. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને મુનિઓએ મનની વૃષ્ટિ કરી. આજુબાજુ ખસી ગયેલા વાદળાઓ ગરગડ ગરગડ અવાજ કરવા લાગ્યા અને સાગર ઉછળવા લાગ્યા. સાગર ને એમ લાગે છે અમારા ગુણ લઈને ભગવાન આવશે અને વાદળાને એમ લાગે છે અમારા રૂપ લઈને ભગવાન આવશે. આજ બાદલ નાચ રહે, સાગર નાચ રહ્યા है. મંદમ મંદમ જલધરા જગરજૂરન સાગરમ બન બન બોલ
विष्णु सर्वविभाषयः आविराते यथा प्राज्ञां ऋषितोरिव पुष्करः। મધ્યરાત્રિનો સમય થયો, અંધકાર દૂર થયો. આમ તો ભાગવતજીની અંદર અષ્ટમી શબ્દ નથી, પરંતુ મધ્યરાત્રિએ ચંદ્રમા ઉગ્યો એના ઉપરથી પુરુષોત્તમજીએ શોધીને અષ્ટમી શબ્દ સમજાવ્યો છે. જેમ પૂર્વ દિશામાં ચંદ્રમા ઉઠે તેમ કારાગૃહની અંદર ચતુર્ભુજ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. સમદભૂતમ બાલકમંબુજેક્ષણમ. 12 વિશેષણ વાળા ભગવાનનું દર્શન વસુદેવજીએ કર્યું. અદભુત બાળકનું દર્શન કર્યું. જોઈ જોઈને વસुदेव जी हरखाई के, अरे भैया ये हमारे लाला है. वसुदेव जी भगवान ने स्तुति करी. विदितोऽसि भवान साक्षात पुरुष प्रकृते परः केवलानुभवानंद स्वरूपः सर्वबुद्धिधृत्. भगवान ना अतिशय महत्वयुक्त गुणों है. देवजी जी भगवान ने स्तुति करी. रूपम यत्तत्राहुरव्यक्तमाद्यम ब्रह्म ज्योतिर्निर्गुणम निर्विकारम सत्तामात्रम निर्विशेषम निरीहम सत्वम साक्षात विष्णुरध्यात्मदीपः. हर मानव के हृदय में बैठने वाले हे अध्यात्मदीप, आज तुम्हारा घरनो धीमड़ो थयो छे. मृत्यु रूपी सर्पથી ડરેલો